નમસ્કાર મિત્રો, રાજેશ સોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ ટોપિક એમએસપી બાબતનો ટોપિક છે અને ગુજરાતમાં ખૂબ જ ઉપયોગી ટોપિક છે આ। તો આ વિડીયો આગળ શાંતિથી સાંભળજો, જોજો। તો મિત્રો, ટેકાના ભાવની ખરીદી બાબતનો આજનો આ વિડીયો ટોપિક એમએસપી એના બાબતનું। હવે શિયાળુ સિઝનના પાક ટૂંક સમયમાં આપણે આવવાની તૈયારી હોય ત્યારે એની આજે આપણે ચર્ચા કરવી છે। તો શિયાળુ સિઝનની અંદર આપણે ઘઉં, ચણા, તુવેર વગેરે પાકનું આપણે વાવેતર કરેલું હોય અને એની ખરીદી એમએસપીમાં એટલે કે નોંધણી કઈ રીતે કરવું, એનું કઈ રીતનું છે એનું આજ વિગતવાર આપણે આ વિડીયોમાં આપણે જોઈશું। મિત્રો, વચ્ચે એક જરાક વાત કરી દઉં તો મગફળીના ટેકાના ભાવની આપણે જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી એ લોકોને ટેકાના ભાવમાં ખરીદીમાં આપણો માલ ટેકાના ભાવથી ગયો। હવે જે ખેડૂત મિત્રોએ નોંધણી નથી કરાવી એને કેટલું નુકસાન ગયું છે એ મારા આ વિડીયોના મારફતથી તમને જાણ કરવી છે। હાલની તારીખે ટેકાના ભાવમાં મગફળી જઈ પણ રહી છે, પણ એવા ખેડૂતોએ જેને નોંધણી કરાવી હતી એવા ખેડૂતોએ હજી ગુજરાતમાં ઘણા ખેડૂતો નોંધણી કરાવતા જ નથી અને માર્કેટમાં છૂટું બજારની અંદર એને આપણો પાકને વેચીએ છીએ। તો હવે નુકસાનીની જો વાત કરું તો જે ખેડૂત મિત્રોએ મગફળીની નોંધણી નથી કરાવી અને રિસેલ માર્કેટમાં એને વેચાણ કર્યું છે તો ટેકાના ભાવમાં 1356 રૂપિયામાં મગફળી આપણી જાય, એની જ મગફળી 1050માં જાય તો 20 કિલોએ 306 રૂપિયાની ખોટ ખેડૂત ખાતેદારને આવે। હવે 2 હેક્ટર કરતા વધારે જમીન હોય તો એમાં 200 મણ મગફળી જાય। તો હવે 200 મણનો હિસાબ કરવીને તો 61,200 રૂપિયાનો આપણને લોસ જાય જો ખેડૂત નોંધણી ન કરાવેલી હોય તો। હવે આ મોટામાં મોટું નુકસાન। બીજી નુકસાનની જો વાત કરું તો અત્યારે વેપારી મિત્રો પણ ઘણીવાર ખરીદી કરીને અને પેમેન્ટને મોડું આપે એ પણ નુકસાની, અને બજાર ભાવ ન મળે એ મોટામાં મોટી નુકસાની। સરકાર જ્યારે ટેકાના ભાવની ખરીદી કરવા જઈ રહી હોય ત્યારે સરકાર પોતે જ બેંક એકાઉન્ટમાં પેમેન્ટ એનું જે ખરીદી થઈ હોય એમએસપીમાં યાર્ડ થ્રુ અને એમાંય સંસ્થા નિમણૂક કરેલી હોય, દાખલા તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ હોય કે ગુજકોમાસોલને કામગીરી હોપી હોય, તો આ લોકો થ્રુ આપણને બેંકના ખાતામાં પેમેન્ટ જમા થાય છે ડાયરેક્ટ। અને મેં એવું ઘણા ખેડૂતોનું જોયું છે જેને 7 દિવસ 10 દિવસ કે 15 દિવસની અંદર પણ પેમેન્ટ મળી ગયેલું છે। એટલે એક શ્યોર છે, ગવર્મેન્ટ જ્યારે ખરીદી કરતી હોય ત્યારે ઘણા ખેડૂતોને એવું પણ બીક લાગે છે કે ભાઈ અમારું પેમેન્ટ ક્યારે આવશે ને શું આવશે। તો મિત્રો, આપણું બેંક એકાઉન્ટ પરફેક્ટ હોય, આપણું આધાર કાર્ડ પરફેક્ટ હોય, આપણો 7/12/8માં નામ પરફેક્ટ હોય તો બિલકુલ ડરવાની જરૂર નથી, કારણ કે બેંકના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ આવે છે। મારા ગામની વાત કરું તો મારા ગામમાં ઘણા ખેડૂતોએ પેમેન્ટ આજથી 15 દિવસ પહેલા જે મગફળી નાખી હતી એના પેમેન્ટ આજની તારીખે મારી બ્રાન્ચની અંદર ખેડૂતોને પેમેન્ટ મળી ગયેલ છે। તો મિત્રો, મગફળીની જેમ ટેકાના ભાવમાં ખરીદી થઈ હતી તેવી જ રીતે શિયાળુ પાક 2025-26 તારીખ 1 જાન્યુઆરી 2025 થી આપણે દરેક ખેડૂતે એલર્ટ રહેવું, અને એલર્ટ રહેવા માટે તમારા ગામના ગ્રામ પંચાયતના વીસી પાસેથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો। આ એડવાન્સ વિડીયો મૂકવાનું કારણ એક જ છે કે વધુમાં વધુ ખેડૂતોને જાગૃતતા આવે અને આપણું જે પેમેન્ટ છે એ આ ખરીદી નોંધણી ન થવાના કારણે ખેડૂતોને જે મોટી નુકસાની જાય છે એ આ વિડીયોનો મારફતથી હું એટલું જ કહેવા માંગુ છું કે અંતે આપણા ખેડૂત ભાઈઓ છે જેને ખ્યાલ નથી, અને અમુક ગામ પણ એવા છે ગુજરાતની અંદર, અમુક ગામ પણ એવા છે જે લોકો નોંધણી જ કરાવતા નથી। તમે ઘણી જગ્યાએ એવું પણ સાંભળશો કે ભાઈ અમે એવી કોઈ નોંધણી કરાવતા નથી, ડાયરેક્ટ અમારી ઘેરેથી લઈ જાય અથવા તો અમે યાર્ડની અંદર અમારી રીતે વેચવી છીએ। તો મારી સૌને એક અપીલ છે કે બજાર ભાવ કરતા જ્યારે એમએસપીના ભાવ વધારે હોય, હજી એક મુદ્દો સમજી લેજો, બજાર ભાવ કરતા જ્યારે એમએસપીના ભાવ વધારે હોય, દાખલા કે તુવેર છે કે ઘઉં છે, અત્યારે જે આ શિયાળુ પિત્તનું જે આપણે આપશે પાક આવશે એ શિયાળુ પાકના જે ભાવ છે, દાખલા કે હું જો તમને વાત કરું ઘઉંની તો ઘઉં માર્કેટની અંદર જ્યારે
400 રૂપિયામાં વેપારી ખરીદતા હોય અને આની અંદર જો દાખલા તરીકે ટેકાના ભાવ 2425 રૂપિયા ક્વિન્ટલે મળતા હોય તો 2425 ભાગ્યા 5 કરવી એટલે 485 રૂપિયા જેવો ડિફરન્સ પડે, એટલે કે એક મણે સીધો 85 રૂપિયાનો ફેર પડી શકે. તો એવી જ રીતે તુવેર છે અથવા તો ચણા છે. ચણામાં પણ જ્યારે બમ્પર વાવેતર થયેલું હોય તો એને પણ ખાસ જરૂર છે કે આવનાર સમયની અંદર સજાગતાથી જ્યારે ઓનલાઈન શરૂ થાય ત્યારે નોંધણી ખાસ કરવી ગુજરાતના તમામ ખેડૂતોએ લાગુ પડે છે અને બધાએ નોંધણી કરવી. હવે નોંધણી કરવા માટેની જો વાત કરું તો નોંધણી કરવા માટે ખાસ પહેલા જોઈ લેવું 7/12/8ની કોપી હાથવગી રાખવી, નવી ફ્રેશ હમણાં જ તમને સમય મળે તો એક 7/12/8ની એક કોપી કાઢી લેવી, સાથે આધાર કાર્ડની કોપી એક હાથવગી રાખવી, આધાર કાર્ડ, અને સાથે આધારમાં મોબાઈલ નંબર લિંક હોય અથવા તો રજિસ્ટ્રેશનમાં જે તમે મોબાઈલ નંબર દીધો છે એ મોબાઈલ પણ હાથવગો રાખવો. એની સાથે પાણી પત્રક ખાસ અગત્યનું છે. જે ખેડૂતોએ દાખલા કે તુવેરનું વાવેતર કર્યું હોય અથવા ચણાનું વાવેતર કર્યું હોય અથવા ઘઉંનું વાવેતર કર્યું હોય તો આપણા વિસ્તારની અંદર આપણા જે તલાટી કમ મંત્રી છે એની પાસેથી પાણી પત્રક જે લેવું પડે, એટલે કે આપણે જેનું વાવેતર કર્યું છે એ તમે દાખલા તરીકે મારે 2 હેક્ટર જમીન છે અને 2 હેક્ટરની અંદર મારે તુવેરનું વાવેતર કરેલું હોય તો 2 હેક્ટરની અંદર તુવેરનો દાખલો આપણે લેવો પડે. એ એક ખાસ અત્યારે આજે 31/12 તારીખ છે, આવતીકાલથી 1/1/2025 સ્ટાર્ટ થાય છે. તો તમે તમારા ગામના તલાટી કમ મંત્રીનો પણ કોન્ટેક્ટ કરી લેજો અને એની સાથે એને રજૂઆત પણ કરજો કે ભાઈ મારે પાણીપત્રકની હમણાં જરૂર પડશે, તો એ પાણીપત્રક પણ એક કોપી હાથવગી રાખવી. આવી રીતે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરીને તમારા ગામના પંચાયતનું આઈડી જે ચલાવતા હોય એ વીસીએ મિત્ર પાસે તમે જશો એટલે તમારે આ જેટલા સાધનિક કાગળો કીધા છે એ કાગળો મુજબ તમે એમએસપીમાં નોંધણી એટલે કે ટેકાના ભાવની નોંધણી તમે કરાવી શકશો. અને એ કરવા માટે તમે તમારી આજુબાજુના તમામ ખેડૂતોને આ વિડીયોના મારફતથી તમે એને જાણ કરજો, જેથી કરીને આપણે જે બજારની ભાવનું જે નુકસાની વેઠવી પડે છે એ આપણા ભાઈઓ જ છે અને એને પણ આ ફાયદો મળી શકે. તો આ વિડીયો તમે વધુમાં વધુ ખેડૂતોના ગ્રુપ હોય ખેડૂતોમાં તમે ફોરવર્ડ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર.